ગુજરાત, રાજસ્થાન સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી. દિલ્હી એનસીઆરમાં વરસાદ અટકાવવાનું નામ લેતો જ નથી. હવે લોકો બફારાથી પરેશાન થવા લાગ્યા છે. હવામાન વિભાગના અનુસાર આજે દિલ્હીમાં વરસાદની સંભાવના છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાશે, જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે આજે દેશના 16 રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. તેમાં ગુજરાત, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, તેલંગાના, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, બંગાળ, નોર્થ ઈસ્ટ, કરેલ શામેલ છે. તો બીજી તરફ ગુજરાતમાં ગત 7 દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં પૂરમાં જળમગ્ન બની ચૂક્યા છે. હવામાન વિભાગે અરબ સાગરમાં ઉદ્ભવેલા અસના ચક્રવાતને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હાલ ગુજરાતમાં વાવાઝોડાની આંશિક અસર જોવા મળી શકે છે. કચ્છના ડીએમએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 3500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આજે 31 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદનું જોર ઘટશે અને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતું યલો એલર્ટ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં ગ્રીન એલર્ટ રહેશે. 1 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. આ સિવાયના 31 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ 2 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભારે વરસાદને પગલે ભાવનગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઈએમડીના અનુસાર રાજધાની દિલ્હીમાં 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ વરસાદ પડશે નહીં. જો કે આ દરમિયાન ભારે પવન ફૂંકાશે અને આકાશમાં વાદળો છવાયેલા રહેશે. મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24થી 25 ડિગ્રી વચ્ચે રહેશે. 2 સપ્ટેમ્બરના રોજ રાજધાની દિલ્હીમાં હળવા વરસાદની આગાહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.